નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારા આજના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે એવી કેટલી વસ્તુઓ વિશે જાણવા જઈ રહ્યા છીએ જેને તમારે ભૂલથી પણ દાન ન કરવી, અથવા તો કોઈ બીજા વ્યક્તિને, કોઈ બીજા લોકોને ભૂલથી પણ તે વસ્તુઓ ભેટમાં ન આપવી. જો તમે પણ આવું કરશો તો તમારું ભાગ્ય તમારો સાથ નહીં આપે, અને તમારું ભાગ્ય હતું તે જે વસ્તુ તમે દાનમાં આપો છો તે વસ્તુની સાથે જતું રહેશે. મિત્રો, તે માટે તમારે આવી કેટલી વસ્તુઓને દાનમાં ન આપવી. શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જે કોઈ પણ મહિલા અથવા તો સ્ત્રીઓ આવી વસ્તુઓ બીજા કોઈ પણ વ્યક્તિને આપે છે તો બીજાનું ભલું થઈ જાય છે, અને પોતાની જાતને જ તે બરબાદ કરી નાખે છે, અને પોતાનું નસીબ બીજાને આપી દે છે, અને પોતે કંગાળ બની જાય છે. તેઓ પોતાનું ભાગ્ય જ તે બગાડી રહ્યા હોય છે. તો આ કેટલી વસ્તુઓમાંથી જે વસ્તુઓ આજના વિડીયોમાં હું તમને આગળ જણાવવાનો છું, તો તમે તે વસ્તુઓમાંથી કોઈ પણ વસ્તુ દાનમાં આપી દીધી તો સમજી જવાનું કે હવે તમારું નસીબ, તમારું ભાગ્ય હવે તમારો સાથ નહીં આપે, કારણ કે તે વસ્તુ સીધી માતા લક્ષ્મી સાથે અનેક ઘરના કેટલાય એવા દેવી દેવતાઓ સાથે જોડાયેલી છે, અથવા તો તે દેવી દેવતાઓને પ્રિય વસ્તુઓ હોય છે. જો તમે તેને પણ દાનમાં આપી દેશો તો તેને કારણે તમારું ભાગ્ય હોય તે તમારો સાથ નહીં આપે, અને માતા લક્ષ્મી પણ તમારા ઘરમાં નહીં ટકે. જો એકવાર માતા લક્ષ્મી ઘરમાંથી જતા રહ્યા તો તે ઘરને ગરીબ બનતા કોઈ નથી બચાવી શકતું. તે માટે મિત્રો, તમે પણ આવી કેટલી વસ્તુઓનું દાન ભૂલથી પણ ન કરતા. અને આ સાથે ગુરુજીએ તેના માટે એક ઉપાય પણ જણાવ્યો છે કે જેને અનુસરીને તમારું ભાગ્ય તમે ચમકાવી શકો છો, અને તમે સાચા દિશા અને સ્થિતિ બંને બદલી જાય છે. આજકાલ માનવીએ પોતાના પગ ઉપર જ કુહાડો મારવાનું શરૂ કરી દીધું છે, એટલે કે પોતે જ તે ભૂલ કરે છે અને બધો દોષ ભગવાનને આપે છે, અને ત્યારબાદ ભગવાનના મંદિરે જઈને કહે છે કે હે ભગવાન, તમે મારી સાથે આવું કેમ કર્યું? અને ભગવાનને જ તે દોષી બનાવવાનું શરૂ કરી દે છે, અને પોતાનો દોષ હોવા છતાં પણ તે ભગવાનને દોષી માને છે. મિત્રો, આ સાથે તમે પણ તમારા ઘરમાં આવી અનેક પ્રકારની ભૂલો કરી રહ્યા હશો તો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા આવવા લાગી હશે, અથવા તો તમને તેની ઘણી ખરી અસરો પણ દેખાણી હશે. મિત્રો, જો તમે પણ આ ભૂલ કરી રહ્યા હોય તો આજે જ તે બંધ કરી દેજો. અને જ્યારે આપણે ઘરે આવી વસ્તુઓ લાવીએ છીએ તો ઘરની દિશા અને દશા બંને બગડી જાય છે. આ 3 વસ્તુઓને તમે કોઈ બીજા વ્યક્તિને દાનમાં ભૂલથી પણ ન આપતા, અથવા તો ભેટમાં પણ ન આપતા, નહીતર તમને રસ્તા પર આવતા થોડો સમય પણ નહીં લાગે. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણના કહેવા પ્રમાણે વ્યક્તિએ પોતાના ઘરની વસ્તુઓ દાનમાં કે ભેટમાં ક્યારેય કોઈ બીજા વ્યક્તિને ન આપવી જોઈએ. જો તમે કોઈ એવી વસ્તુઓ દાનમાં અથવા તો ભેટમાં આપવા માંગો છો તો તમારે તેને બહારથી ખરીદીને જ તે આપવી જોઈએ. અને જે વસ્તુઓ ઘરમાં ઉપયોગ માટે કરો છો, અથવા તો તે તમારા દેવી દેવતાઓ સાથે જોડાયેલી હોય, તો તેવી વસ્તુઓને તમારે ભૂલથી પણ બીજા કોઈ લોકોને દાનમાં ન આપવી. આ વસ્તુઓ ઘરમાંથી લક્ષ્મી પણ લઈ જાય છે, અને સાથે સાથે આપણું જે ભાગ્ય હોય છે તે પણ સાથે લેતું જાય છે. આપણને બાળપણથી જ શીખવાડવામાં આવે છે કે બીજાની મદદ કરવાથી, બીજાને દાન કરવાથી વ્યક્તિને પુણ્ય પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી કૃષ્ણના કહેવા મત મુજબ જે લોકો સારા કાર્યો કરે તેને સારું ફળ તેમને નથી મળતું, પરંતુ કેટલી એવી વસ્તુઓ હોય છે કે જો તમે બીજાને આપી દો તો તેમનું ભાગ્ય ચમકી જાય છે, અને તમારું જે ભાગ્ય હોય છે તે નથી ચમકતું. ત્યારે આપણને એવું લાગે છે કે આપણે દાન અને પુણ્ય તો કર્યું છે તો પણ આપણું સારું કેમ નથી થતું, અને આપણું ખરાબ કેમ થતું હશે. પરંતુ મિત્રો, આ કેટલી એવી તમે વસ્તુઓનું દાન કરી દીધેલું હોય કે જેને આપણે તેને ઈચ્છિત ફળ પ્રાપ્તિ નથી થતું. તે માટે તમે પણ આવી ભૂલ વસ્તુઓનું ખાસ કરીને ધ્યાન રાખજો, અને બીજા કોઈ લોકોને દાનમાં અથવા તો ભેટમાં ન આપતા. મિત્રો, આ વસ્તુઓ સાથે તમારા ઘરની સુખ અને સમૃદ્ધિ પણ જાય છે, કારણ કે
તમારા ઘરની શાંતિ અને સુખ સમૃદ્ધિ આ વસ્તુઓ સાથે જોડાયેલી હોય છે. જો તમે આ વસ્તુઓ બીજાને આપો તો તમારે ગરીબીનો સામનો કરવો પડશે. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આપણું ઘર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ચાલવું જોઈએ. જો કોઈ પણ વ્યક્તિ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ન ચાલે તો તેના ઘરમાં બરબાદીના ચિહ્નો જોવા મળે છે. મિત્રો, આપણે તેવી કેટલી વસ્તુઓ વિશેની જાણકારી શરૂ કરીએ તે પહેલા જે લોકો અમારી ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અને જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. અને જે લોકો શ્રી કૃષ્ણ ભગવાનને માનતા હોય તેઓ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તો ચાલો આપણે કેટલી એવી વસ્તુઓ વિશે પણ વાત કરી લઈએ. મિત્રો, વિષ્ણુ પુરાણમાં પણ આ વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વસ્તુઓને માતા લક્ષ્મી સાથે સંબંધિત માનવામાં આવે છે. અને આપણે બધા જાણીએ છીએ કે માતા લક્ષ્મીનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ હોય છે. દેવી લક્ષ્મીની કૃપાથી જ તે બનેલું ઘર ધન સમૃદ્ધિ સુખ શાંતિ લઈને આવે છે. અને તે ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેને કારણે તેમના ઘરમાં કોઈ દિવસ ધન સંબંધી સમસ્યાઓ નથી સર્જાતી. જો કોઈ પણ કારણસર દેવી લક્ષ્મી ગુસ્સે થઈ જાય તો તે ઘરમાંથી સુખ સંપત્તિ અને સમૃદ્ધિ નષ્ટ થઈ જાય છે. તો મિત્રો, આ વાતનું તમે ધ્યાન રાખજો કે તમારા ઘરમાં એવી વસ્તુઓ કેટલી વસ્તુઓ છે કે જે દેવી લક્ષ્મી સાથે સંબંધિત છે. તે વસ્તુઓને તમે ક્યારેય પણ ઉધાર ન આપો અથવા તો કોઈને પણ ભેટમાં ન આપ્યો. જો તમે પણ આ વસ્તુઓનું દાન કરશો તો તમારા ઘરમાંથી માતા લક્ષ્મીજી જતા રહેશે. અને તમે જે વ્યક્તિને દાન કર્યું છે તો તેના ઘરમાં માતા લક્ષ્મી જતા રહે છે. તે માટે મિત્રો, તમને હું એવી કેટલી જાણકારી જણાવવાનો છું જે માતા લક્ષ્મીથી ની સાથે સંબંધિત છે. મિત્રો, દરેક વ્યક્તિ એવું જ ઈચ્છે છે કે તેમના જીવનમાં સુખ શાંતિ રહે અને ઘરમાં ક્યારેય પૈસાની કમી ન રહે અને તમામ દેવી દેવતાઓના આશીર્વાદ તેમના ઉપર વરસતા રહે. પરંતુ માત્ર મહેનત કરવાથી જ વ્યક્તિની આ ઈચ્છા પૂરી નથી થઈ શકતી. ઘણી વખત આવું થાય છે કે સારી કમાણી અને મહેનત હોવા છતાં પણ જાણે અજાણે થયેલી ભૂલોને કારણે ઘરમાં પૈસાની કમી રહે છે. શાસ્ત્રોમાં આવી ઘણી નીતિઓ જણાવવામાં આવી છે કે જેને અનુસરીને તમારા જીવનની ઘણી બધી સમસ્યાઓ તમે દૂર કરી શકો છો. મિત્રો, આ નીતિઓનું પાલન કરવાથી પણ ધનની કમી નથી રહેતી. પરિવારમાં હંમેશા સુખ શાંતિ બનેલી રહે છે અને દેવી લક્ષ્મીની કૃપાથી ક્યારેય પૈસાની કમી નથી હોતી અને ઘરમાં ક્યારેય પણ આર્થિક તંગીના ઉતાર ચઢાવ નથી સર્જાતા. ગરુડ પુરાણમાં કે જે હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ ગ્રંથ માનવામાં આવે છે તો તેમાં ઘણી એવી ગરીબાઈના લક્ષણો પણ દર્શાવ્યા છે અને તમને તે ગરીબમાંથી પણ અમીર થવાના ઘણા બધા ઉપાયો તેમાં બતાવેલા છે અને ગરીબીનું કારણ પણ દર્શાવેલું છે. તો મિત્રો, આ કામોને તમે આજથી જ છોડી દો, નહીંતર તમારે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડશે. તો મિત્રો, ચાલો હવે તેવી કેટલીક વસ્તુઓ વિશે વિસ્તારપૂર્વક જાણકારી મેળવી લઈએ કે જેને તમારે ભૂલથી પણ કોઈ બીજાને ન આપવી અને તમારા ઘરમાંથી તે વસ્તુઓ ભૂલથી પણ બહાર ન નીકળવી જોઈએ. જો તેમાં પ્રથમ વસ્તુની વાત કરીએ તો ઘરના આભૂષણો. મિત્રો, ઘરની સ્ત્રીઓને લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે અને તેમના ઘરેણાને પણ લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. તેમના આભૂષણો જે માતા લક્ષ્મીને આકર્ષિત કરે છે અને ઘરમાં દેવી લક્ષ્મીના માન સન્માન માટે પણ સ્ત્રીઓના આભૂષણો ક્યારેય પણ કોઈને દાનમાં, ભેટમાં અથવા તો ઉધાર ન આપવા જોઈએ. સુંદર આભૂષણોથી સુશોભિત તે દેવી લક્ષ્મીને અતિશય પ્રિય છે. તેથી જ તે જ્યારે પણ આપણે ઘરમાં ઘરેણાં ખરીદીએ ત્યારે સૌપ્રથમ તેને દેવી લક્ષ્મીની સામે રાખીએ છીએ અને તેમની પૂજા કરાવીએ છીએ. તેથી જ તે ઘરેણામાં કંઈ પણ પ્રકારનું વિજ્ઞાન નથી આવતું અને તે પછી તે પહેરવાનું શરૂ કરે છે અને ઘરની મહિલાઓને ઘરની લક્ષ્મી પણ માનવામાં આવે છે. અને સાથે સાથે જો ઘરની લક્ષ્મીના ગળામાં ઘરેણાં હોય તો તે ઘરમાં સુખ સમૃદ્ધિ પ્રતીક માનવામાં આવે છે અને દેવી લક્ષ્મી
તરત જ તે આકર્ષિત થઈ જાય છે. તો તમારે ક્યારેય પણ તમારી પત્નીના ઘરેણાં કોઈને ઉધાર કે દાનમાં ભૂલથી પણ ન આપવા, અથવા તો અન્યને ઉપયોગ માટે કરવા માટે પણ ન આપવા જોઈએ. ખાસ કરીને પરિણીત મહિલાઓએ ક્યારેય પણ પોતાનું મંગળસૂત્ર, પાયલ અને અંગૂઠીની વીંટી અન્ય કોઈ સ્ત્રીને ઉપયોગ માટે ન આપવી જોઈએ. આ ઘરના આશીર્વાદ અને નસીબને પણ નિર્મિત કરે છે. અને જો તમે કોઈ બીજાને આપી દીધો તો ઘરમાંથી દેવી દેવતાઓ પણ ધીરે ધીરે કરીને વાસ કરવાનું ઓછું કરી દે છે. તે ઘરેણાં પણ દેવી લક્ષ્મી અત્યંત ક્રોધિત થાય છે. તેથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાયેલી નથી રહેતી. તે માટે આ ઘરેણાંને અન્યને વાપરવા માટે ન આપો. ઘણી સ્ત્રીઓ એવી હોય છે કે જેમને તેમના ઘરેણાં પસંદ નથી આવતા અને તેઓ અન્યની શૈલી અને ટેક્સચર પસંદ કરે છે. અને તો મહિલાઓએ પોતાની બુટ્ટી, જેને કારણે મહિલાઓ તેને પહેરવા માટે એકબીજાના ઘરેણાં બદલી નાખે છે. પરંતુ મિત્રો, આ કરવાનો અર્થ એ છે કે તમે દેવી લક્ષ્મીને પણ બદલી રહ્યા છો અને તેમને ઘરમાંથી બહાર મોકલવાની તૈયારી કરી રહ્યા છો. જો તમે આવું કરશો તો તેને કારણે તમારા ઘરનું જે કંઈ પણ ભાગ્ય હોય છે અથવા તો ધન પ્રાપ્ત કરવાના ભાગ્ય હોય છે તો તે પણ તે ઘરેણાની સાથે સાથે બદલાઈ જાય છે. અને તમારા ભાગ્ય સાથે તમારો સાથ નથી આપતું તો તે પણ ઘરેણાની સાથે બદલાઈ જશે. જો તમે પણ આમ કરી રહ્યા છો, કારણ કે ઘરેણાં કે ઝવેરાત માતા લક્ષ્મીજીનું પ્રતીક માનવામાં આવે છે અને તમારે તમારા પોતાના ઘરેણાં જ પહેરવા જોઈએ, કોઈ બીજાના ઘરેણાં ન પહેરવા. મિત્રો, આ હતી ઘરેણાંને સંબંધી કેટલી એવી જાણકારી. મિત્રો, હવે આપણે બીજી વસ્તુની વાત કરી લઈએ. તો બીજી વસ્તુ છે સાવરણી. મિત્રો, સાવરણીનો ઉપયોગ સફાઈ માટે કરવામાં આવે છે. તે આપણા ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરે છે. તેને દેવી લક્ષ્મીનું પણ પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સાવરણીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. તેથી તમારા ઘરની સાવરણી ક્યારેય કોઈને ઉધાર ન આપવી અથવા તો ઉપયોગ માટે પણ ન આપવી. જો સાવરણી ખરાબ થઈ ગઈ હોય તો તેને વહેતા પાણીમાં ફેંકી દો અથવા તો તેને કચરામાં ફેંકી દો. કારણ કે જો તમારા ઘરમાં કોઈ અન્ય વ્યક્તિ સાવરણીનો ઉપયોગ કરે છે તો તેને તમારા ઘરની સુખ શાંતિ પર પણ તેની અસર પડે છે. અને જો આ સાવરણી ખરાબ થઈ ગઈ હોય તો તેને કચરામાં અથવા તો કોઈને ન આપવી જોઈએ. અથવા તો કોઈ પણ તમે જૂના મકાનમાંથી નવા મકાનમાં રહેવા જઈ રહ્યા છો તો તે જૂના મકાનમાં સાવરણીને ન રાખવી. જો આમ થાય તો તે જ ઘરમાં માતા લક્ષ્મીજી રહી જાય છે અને તમારી સાથે તેઓ નથી આવતા. આ સાથે એ પણ ધ્યાનમાં રાખો કે અન્ય લોકોના ઘરમાં ક્યારેય તમારી સાવરણીનો ઉપયોગ ન કરો, કારણ કે આમ કરવાથી તેમના ઘરમાંથી નકારાત્મક ખર્ચા અથવા તો ઘરમાં લાવો છો. તમારે સાવરણીને હંમેશા તે છુપાવીને જ રાખવી જોઈએ. તેને એવી જગ્યાએ રાખવી જોઈએ કે બહારથી આવનાર વ્યક્તિ તેને જોઈ ન શકે. તે તમે સાવરણીને ખુલ્લી જગ્યાએ પણ રાખો છો તો તેનાથી તમારા ઘરમાં વાસ્તુ દોષ થઈ શકે છે અને ઘરમાંથી સાવરણીના સ્વરૂપમાં માતા લક્ષ્મી રહેલા છે તે પણ ઘરની બહાર નીકળી જાય છે. આ સાથે તમારે તૂટેલી સાવરણીને ઘરમાં ભૂલથી પણ ન રાખવી. તમારે તેને તરત જ તે બહાર કરી દેવી જોઈએ. અને જ્યારે સાવરણી તૂટી જાય છે ત્યારે તમારે તેને કોઈ અમાસના દિવસે જ તે બહાર ફેંકવી જોઈએ, અથવા તો તમે શનિવારના દિવસે પણ બહાર ફેંકી શકો છો. પરંતુ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે સાવરણી ક્યારેય પલંગની નીચે ન રાખવી અને રસોડામાં પણ તેને ભૂલથી પણ ન રાખવી. આનાથી ઘરના સભ્યો વચ્ચે ઝઘડા અને વિવાદ થઈ શકે છે. મિત્રો, સાવરણીને ક્યારેય પણ તમારા પૂજા ઘર પાસે અથવા તો પૂજા ઘરની સામે ન હોવી જોઈએ. જો આમ થશે તો તમારા ઘરમાં દેવી દેવતાઓનું આગમન સ્થાન પરથી જ તે નથી આવતા. જો મિત્રો તમે પણ આ રીતે સાવરણીને રાખતા હોય તો તમારા પરિવારના સભ્યો વચ્ચે મતભેદ પણ સર્જાઈ શકે છે, જેને કારણે ઘરમાં દેવી દેવતાઓનો વાસ નથી થતો અને આ એક પ્રકારે અશુભ પણ માનવામાં આવે છે. મિત્રો, તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને મિત્રો, તમારે સાવરણીને ક્યારેય પણ ભૂલથી પણ લાત ન મારવી જોઈએ અથવા તો
તમારે સાવરણીને ભૂલથી પણ પગ ન લગાડવો. અને જો તમે સાવરણી પર પગ લગાડશો તો તે દેવી લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે. અને મિત્રો, સાવરણીને કોઈ દિવસ પણ ઊભી ન રાખવી. હંમેશા સાવરણીને આડી એટલે કે જમીનને અડેલી જ તે રાખવી જોઈએ. જો ઊભી રાખશો તો ઘરમાં નકારાત્મકતા આવશે, ઘરમાં આર્થિક નુકસાન પણ થઈ શકે છે અને ઘરમાં વાદ વિવાદ પણ વધી શકે છે. જો તમે ઘરમાં સાવરણીને ઊભી રાખો છો તો તમારે તેને સાચી રાખવાની વાસ્તુ સલાહ વિશે પણ જાણવું જોઈએ, જેથી તમારી આર્થિક સ્થિતિ સારી રહે અને ઘરમાં સમૃદ્ધિ આવે. જ્યારે પણ તમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિ ઘરની બહાર નીકળે છે ત્યારે ડાયરેક્ટ સાવરણીનો ઉપયોગ ન કરવો જોઈએ, અથવા તો ઘરની બહાર કોઈ વ્યક્તિ જાય છે તો તરત જ તે સાવરણીથી કચરો ન કાઢો. આ કારણે બહાર જનાર વ્યક્તિને તે જે કંઈ પણ કામ કરવાના છે તેમાં તેમને સફળતા નથી મળતી. મિત્રો, આટલું જ નહીં, જો કોઈ પણ વ્યક્તિ નવી વહુ આવી રહી હોય તો તેમના ઘરમાં અથવા તો કોઈ પણ દીકરી ઘરેથી સાસરે જઈ રહી હોય તો તમારે તરત જ તે ઝાડુ ન લગાવવું. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તમારા ઘરની લક્ષ્મી ગુસ્સે થઈ શકે છે અને તમને આર્થિક નુકસાન પણ થઈ શકે છે અને તમારા ઘરમાં કોઈ દિવસ લક્ષ્મી માતાનો વાસ નથી થતો. મિત્રો, હવે આપણે આગળની ત્રીજી વસ્તુની વાત કરીએ તો દૂધ, દહીં, ચોખા અને સૂર્યાસ્ત પછી નારિયેળ આવી સફેદ વસ્તુઓનું દાન તમારે ભૂલથી પણ સૂર્યાસ્ત પછી ન કરવું, અથવા તો અન્યને આ વસ્તુઓ ઉધાર ન આપવી. આ અપશુકન અને અશુભ પણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સફેદ વસ્તુઓ અશુભતા આવે છે અને આવી વસ્તુઓ ભાગ્યને દૂર કરી શકે છે. તો તમારું સારું ભાગ્ય હોય અને તમે કોઈને આ વસ્તુ આપો છો તો તેનાથી તમારું ભાગ્ય હોય તે દૂર થઈ જશે અને દૃષ્ટ આંખની અસર પણ ઝડપથી થાય છે. તેથી સૂર્યાસ્ત થયા પછી તમારે તમારા ઘરની વસ્તુઓ કોઈને ભૂલથી પણ ન આપવી જોઈએ. તમે કોઈને આપવા માંગતા હોય તો તમારે આ રીતે તેને ઘરની બહારથી ખરીદીને તમે તેને આપી શકો છો. તો ઘરની સકારાત્મક ઉર્જામાં મદદ કરી શકે છે. તમે તેને બજારમાંથી ખરીદીને પણ આપી શકો છો, પરંતુ તેને તમારા રસોડામાંથી પસંદ કરીને ભૂલથી પણ બીજાને ન આપો. જો આવી સફેદ વસ્તુઓ ઘરની બીજાને આપી દો છો તો તે તમારા ઘરમાં બરબાદી લાવી શકે છે. તે માટે તમે તેને બહારથી ખરીદીને જ આપી દો. મિત્રો, હવે આપણે ચોથી વસ્તુની વાત કરીએ તો ચોથી વસ્તુ છે ધનના દેવી માતા લક્ષ્મી હંમેશા આપણા ઘરમાં હાજર રહે. તે માટે આપણે એવા હંમેશા પ્રયત્નો કરવા જોઈએ કે જેનાથી તમામ દેવી દેવતાઓના આશીર્વાદ તમારા ઉપર અને તમારા પરિવાર ઉપર નિરંતર બન્યા રહે. અને જ્યારે ભગવાનના આશીર્વાદ હોય છે ત્યાં ચોક્કસ ધનમાં વધારો થાય છે અને ધન આગમનના નવા સ્ત્રોતો પણ ખુલે છે. એટલા માટે જો તમે તમારી પત્ની પાસે કોઈ દિવસ પૈસા રાખ્યા હોય તો તમારે તે પૈસાને ઉધાર ન આપવા, અને તમારી પત્ની પાસે રાખેલા પૈસા કોઈને પણ ઉધાર આપશો તો તમારું ઘર બરબાદ થઈ જશે અને તમારા ઘરના લક્ષ્મી પાસે સંગ્રહિત પૈસા જો કોઈ પણ બીજાને આપો છો તો તે લક્ષ્મી તમારા ઘરમાંથી જતા રહે છે અને ભવિષ્યમાં તમારે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. પરંતુ તહેવાર અથવા તો એકાદશીના દિવસે તમારી તિજોરીમાં રાખેલા પૈસા ક્યારેય કોઈ બીજાને ન આપવા જોઈએ. આ સૌથી મોટી ભૂલ માનવામાં આવે છે, કારણ કે ઘણા લોકો એવું વિચારતા હોય છે કે અમે એવું કોઈ કાર્ય નથી કર્યું તેમ છતાં પણ અમારા ઘરમાં માતા લક્ષ્મી કેમ નિવાસ નથી કરતા. તો તેમની આવી ભૂલોને કારણે જો તેઓ ઉધાર પૈસા આપી દે છે, પોતાની પત્ની પાસે રાખેલા પૈસા કોઈ બીજાને ઉધાર આપી દે છે, તો તેમના ઘરમાંથી માતા લક્ષ્મી જતા રહે છે અને તેમના ઘરમાં ક્યારેય તેઓ પ્રવેશ નથી કરતા. મિત્રો, જો તમે આવા તહેવાર અથવા તો એકાદશીના દિવસે કોઈને પણ ઉધાર પૈસા આપો છો તો તમારા ઘરમાં આવવાનું શરૂ થઈ જશે. મિત્રો, મહાલક્ષ્મી એ ધનનું સ્વરૂપ માનવામાં આવે છે, જે ધન અને સૌભાગ્ય આપે છે. માતા અન્નપૂર્ણા આપણા ઘરમાં કોઈ દિવસ અનાજની અછત નથી થવા દેતા. તેથી જ તે આપણે અન્ય કોઈ પણ ખોરાક લેતા પહેલા માતા અન્નપૂર્ણાનો આભાર માનવો જોઈએ, અથવા તો જ્યારે પણ તમે જમવા બેસો છો ત્યારે તમારે
ચોક્કસ માતા અન્નપૂર્ણાનો આભાર માનીને જ તે જમવા બેસવું જોઈએ. રસોડાની શુદ્ધતા અને સમૃદ્ધિ જેટલી જ મહત્વપૂર્ણ છે તેટલા પ્રમાણમાં જ તે પૈસા મહત્વપૂર્ણ છે. અને મિત્રો, જેવી રીતે આપણે ખોરાક રાંધવા માટે તાવડી, વેલણ, પાટલી આ બધી વિવિધ પ્રકારની વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ, તો મિત્રો આ એવી રસોડાની વસ્તુ છે કે જેને તમારે ભૂલથી પણ કોઈ બીજા વ્યક્તિને દાનમાં અથવા તો ભેટમાં ન આપવી. જો આવું તમે કરો છો તો તમારાથી માતા અન્નપૂર્ણા પણ નારાજ થઈ જશે અને તમારા ઘરમાં અન્નની અછત સર્જાશે અને તમારા રસોડામાં દુર્ભાગ્યનો વાસ થવા લાગે છે. મિત્રો, વાસ્તુ અનુસાર છરી જેવી જે તીક્ષ્ણ વસ્તુઓ, કાતર અથવા તો કોઈ પણ અન્ય વસ્તુઓનું દાન ક્યારેય પણ ન કરવું. તો આવું કરવાથી જ્યોતિષશાસ્ત્રમાં આને નુકસાનકારક માનવામાં આવે છે. જો તમે આવું કરો છો તો આ ભૂલ તમે કરો છો તો તમારા ઘરમાં નુકસાન થાય છે અને ઘણી બધી વસ્તુઓમાં નુકસાન પણ જોવા મળી શકે છે. એવું માનવામાં આવે છે કે ઘરમાંથી તીક્ષ્ણ વસ્તુઓ જાય છે અથવા તો કોઈ પણ લોકોને તીક્ષ્ણ વસ્તુઓનું દાન કરવામાં આવે તો તેનાથી ઘરના પરિવારમાં કલેશ રહે છે અને ઝઘડાઓ થતા રહે છે. આ સિવાય પરિવારના સભ્યો વચ્ચે તણાવ વધવાની સંભાવના પણ રહે છે અને સંબંધો બગડતા રહે છે. ઘણી વખત લોકો અન્ય વસ્તુઓની સાથે સ્ટીલના વાસણોનું પણ દાન કરે છે, પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર સ્ટીલના વાસણોનું દાન કરવાથી આપણા ઘર સાથે લાભ નથી થતો. ધાર્મિક માન્યતાઓ અનુસાર સ્ટીલના વાસણોનું દાન કરવાથી પરિવારની સુખ શાંતિમાં ખલેલ પહોંચે છે અને ઝઘડાઓ પણ થાય છે, જેના કારણે આપણા ઘરમાં આર્થિક સંકટ ઊભો થાય છે. હવે મિત્રો, ગિફ્ટ તરીકે કઈ વસ્તુઓ ક્યારેય પણ કોઈને ન આપવી જોઈએ અથવા તો ભેટમાં કઈ એવી વસ્તુઓ ન આપવી જોઈએ? તો મિત્રો, ગુરુજી કહે છે કે કોઈને દાંતીઓ દાનમાં ન આપવો અથવા તો કોઈને પૂછીને પણ ન આપવો જોઈએ. મિત્રો, તમે આમ કરો છો તો તમે તમારું નસીબ તે બીજાને આપી દો છો, કારણ કે દાંતીઓ સાથે સંબંધિત સારું કે ખરાબ લખેલું તે વ્યક્તિનું ભાગ્ય પણ તમારી સાથે આવે છે. તે માટે કોઈ પણ વ્યક્તિએ દાંતીઓ દાનમાં આપવો શુભ નથી આવતું. મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં ઘડિયાળને પણ ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. ઘડિયાળ વ્યક્તિના સારા અને સંપૂર્ણ સમય માટે જોડાયેલી જોવા મળે છે. ગુરુજી કહે છે કે તમે જે ઘડિયાળનો ઉપયોગ કરો છો તે ક્યારેય ન આપો. મિત્રો, પછી તે ગમે તે પ્રકારની ઘડિયાળ હોય, હાથમાં પહેરવાની ઘડિયાળ હોય અથવા તો દિવાલ પર લગાડવાની ઘડિયાળ હોય, તો પણ તમારે કોઈ પણ વ્યક્તિને તે ઘડિયાળનું દાન ન કરવું અથવા તો ભેટમાં ન આપવી. જો આમ કરો છો તો તેનાથી તમારો સારો સમય જતો રહે છે. તે માટે આ વાતનું તમે ધ્યાન રાખજો કે તમારી ઘડિયાળ જે હોય છે તે ઘડિયાળને તમારે કોઈ બીજા વ્યક્તિને નથી આપવાની. જો તમે ઘડિયાળનું દાન આપવા માંગો છો તો તમારે નવી ખરીદીને દાન આપવી જોઈએ. ક્યારે પણ તમારે વપરાયેલી અથવા તો જૂની થઈ ગયેલી ઘડિયાળ તે કોઈ બીજાને દાનમાં ન આપવી. તે માટે તમે નવી ખરીદીને કોઈ પણ લોકોને તે ઘડિયાળનું દાન કરી શકો છો અથવા તો ભેટમાં આપી શકો છો. તમારી કોઈ પણ દિવસ તમારી અંગત ઘડિયાળને ન આપવી જોઈએ. મિત્રો, તમારે આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. મિત્રો, આ વિડીયોમાં જણાવ્યા પ્રમાણેની વસ્તુઓ તમે જો કોઈ પણ બીજાને આપી દો છો તો તમારા ઘરમાંથી માતા લક્ષ્મી જતા રહે છે. તે માટે આપણે એ બાબતનું ધ્યાન અવશ્ય આપવું જોઈએ. તો આ સાથે આપણો આજનો વિડીયો, આપણી આજની માહિતી અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો તમને આ વિડીયો અને આ માહિતી પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જે લોકો શ્રી કૃષ્ણને માનતા હોય, માતા લક્ષ્મીને માનતા હોય, તેઓ સૌ પ્રથમ તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ, જય માતા લક્ષ્મી લખી દેજો. વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે અને એક નવી જાણકારી સાથે. ત્યાં સુધી સૌને મારા રાધે રાધે, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ.